તો મિત્રો આજે છે રવિવાર અને રવિવારની રાત્રિ એટલે સેલિબ્રેશન અઠવાડિયાનું ફૂલ સેલિબ્રેશન કરવાની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. સીટી પર સીટી વાગવા લાગી છે. હવે શું મૂક્યું છે કુકરમાં એ તો હવે રસોઈયા જ જાણે. હવે સીટી ચાલુ થઈ ગઈ, સેલિબ્રેશનની તૈયારી ચાલુ થઈ ગઈ છે. 7:30 વાગી ગયા છે. પનીરનો સબ્જીનો ઓર્ડર બી આપી દીધો છે. બીજું એક એક્સ્ટ્રા અમારું કામ છે, પાણીપુરી ખાવાની ઈચ્છા છે હવે લોકોને. તો હવે પાણીપુરીનો જે થોડો સામાન છે એ મહા કરીને છે નાસ્તાવાળા. મોસ્ટલી નાસ્તો અમે ત્યાંથી જ લાવીએ છીએ. સારું બનાવે છે ને ફ્રેશ હોય છે પૂરી, પાણીપુરીની પૂરી. તો આજે બસ હવે થોડી વારમાં નીકળીએ છીએ અમારી જમકુડીને લઈને. જમકુડી આવે છે એ જોઈએ પેલી જી આવે છે કે નહીં. ચાલો અપડેટ આપતા રહીશું, બરાબર. સ્ટે ટ્યુન. તો ફ્રેન્ડ્સ, હવે જે નાની મોટી વસ્તુ જે લેવાની હતી એમાં હું મારી જમકુડી સાથે આવવાનો હતો, બટ જીયાની કાલે એક્ઝામ છે અને એ બી પાછી અમારી સાથે આવવા માટે તૈયાર થઈ ગઈ. એટલે પછી કીધું કે ભાઈ તું એક કામ કર, લેસન કર. કાલે ઇંગ્લિશની એક્ઝામ છે, એક્ઝામ પતી જાય. 2 એક્ઝામ બાકી છે એ લોકોની, એટલે 2 એક્ઝામ પતી જાય એટલે બધું શાંતિ થઈ જશે. તો હવે મારે એકલા જ જવું પડે એવું લાગે છે મને. તો બસ હું નીકળો છું હમણાં. છે થોડો સામાનમાં તો હવે એવું પનીરની સબ્જીનો ઓર્ડર આપેલો હતો કે ત્યાંથી કલેક્ટ કરવાની છે. બીજું ભાઈ પાણીપુરીનો જે સામાન છે, પાણીપુરી ખાવાના છે આજે. પાણીપુરી, દહીંપુરી એ એકવાર અમે બનાવીએ એટલે કોઈ વાર તમને બી ચાન્સ મળે તો આવજો આપણે ઘરે, આપણે સાથે બેસીને એકવાર ટેસ્ટ કરીશું. એક નંબર બનાવે, એક નંબર. તમને બતાવીશ ને કેવી રીતે બનાવીએ છીએ. બહુ મજા આવશે, બહુ એટલે બહુ મજા આવશે. ચાલો तो फ्रेंड्स, अपने ने जो भी सामान चाहिए ले लिया है. पुदीना जो नहीं मिल रहा था मार्केट से वो भी अपने को मिल चुका है. ठीक है, तो अभी अपने स्टार्ट करते हैं ये सब लेके क्या किया जाए इन सब का. ठीक है, દહીં પૂરી બનાવવા સૌથી પહેલાં આપણે દહીં લઈ લીધું, મસ્તી દહીં. એની અંદર અડધું જ દહીં હતું. એની અંદર ખાંડ નાખી દીધી અને વલોવી દઈએ બરાબર. વલાવવાનું એટલે બહાર જે આપણે દહીંપુરીમાં જે દહીંનો જે ટેસ્ટ આવે છે સેમ ટેસ્ટ આવે, એકદમ સેમ. ખાલી થોડું આપણે વલવવું પડે, બીજું કંઈ હોતું નથી. સેમ ટેસ્ટ આવે. આજે બીજી એક વસ્તુ છે, આજે મેચ ચાલે છે ઇન્ડિયા અને શ્રીલંકા. મેચ જોવાની, દહીંપુરી ખાવાની, પાણીપુરી ખાવાની મજાની લાઈફ એક નંબર હોય. મજાની લાઈફ. હવે આપણે આવી ગયા સેકન્ડ સ્ટેપમાં. સેકન્ડ સ્ટેપ છે પુદીનો અને કોથમીર. એની આપણે બનાવીશું ચટણી. એના માટે જેટલી કોથમીર છે એટલી જ પુદીનો લઈને આપણે સ્ટાર્ટ કરીશું. આ સાઈડ છે આપણું મિક્સર મશીન. આઈ હોપ કે તમને કેમેરામાં દેખાતું હશે. તમારી હાજરીમાં જ હું ચાલુ કરવાનો છું, બરાબર. હવે આને આપણે ચાલુ બધું ઓળાવી નહીં દેતું. અંદર આપણે નાખીશું મીઠું.
આ તો એકદમ ક્રશ થઈ ગયું જો. મીઠું નાખી દઉં 1 ચમચી. તો પાણીમાં થઈ જાય ને બધું. ચાટ મસાલો છે. ચાટ મસાલો બી નાખી દઈએ જરા. લાવ લીંબુ નાખી દઈએ ને. પેલા પાણીમાં નાખી ખાંડ આપણે ખાલી ટ્રાય કરીએ. કોઈ ખાંડ નહીં નાખો બગડે સ્વાદ. એટલે આમ લાગે મીઠું તીખું. લે આ કરી દે. તીખું ને મીઠું થી પછી અંતરાસ આવે છે. આટલું પાણી એકદમ પરફેક્ટ. એકદમ પરફેક્ટ. બીજું પાણી તો ઓછું કરવાનું છે. બીજું આ લીધું આપણે પાણી. હવે એને જરા મિક્સ કરીએ. ચમચી તમે મસાલો એમાં નાખી દીધો. આ બધું નાખી દેવાની ચટણી હોય આમાં તો કે રાખે બેન બધી નાખી. how the Sri Lankan approach will be from here. They were free scoring, they were going after the bowling, not even defending, they were the whole back. But the surface like starting to respond. બરાબર પડે યાર. So will there be a significant in terms of the final score? Nicely will just be the single. It is definitely an option. હવે બધી વસ્તુ રેડી થઈ ગઈ છે સર્વ કરવા માટે.
બટાકડી હજુ પહેલા ધોરણમાં છે, સ્કૂટર ચલાવવું છે.